Hello friends, I'm Anil sir. We are studying English second language. આપણે એપ્લિકેશન રાઇટિંગનું એક ફોર્મેટ અને એક સેમ્પલ તમને સમજાવેલું છે જે તમને સેક્શન ઈમાં 6 માર્ક્સનો પ્રશ્ન પૂછાય છે ક્વેશ્ચન નંબર 61. આખું સેમ્પલ સમજાવેલું ક્યાં કઈ વિગતો લખવાની છે એ દરેક વસ્તુ આ સેમ્પલમાં મેં તમને સમજાવેલી છે. તમે નોટબુકમાં વ્યવસ્થિત લખી પણ હશે. હવે એમાં એક કોષ્ટક દોરાવેલું છે ક્વોલિફિકેશનનું, જેમાં 5 ખાના પડાવેલા છે: નંબર, એક્ઝામ પાસ્ડ, બોર્ડ એન્ડ યુનિવર્સિટી, બરાબર, પછી માર્ક્સ કે ગ્રેડ અને યર. ઓકે, તો અહીંયા કઈ પોસ્ટ માટે કેટલું ક્વોલિફિકેશન જોઈએ, એટલે કે કેટલી એક્ઝામ પાસ કરેલી જોઈએ, એ કઈ યુનિવર્સિટી કે બોર્ડમાંથી પાસ થાય, ટકા પછી આપણે આપણી રીતે ગ્રેડ મૂકી દઈશું, અને કેટલા વર્ષ લાગે એ થોડીક માહિતી મેળવી લઈએ. બરાબર, જે માહિતી તમને લખાવું છે તમારે જે દર્શાવું છે સમજાવીશ એ તમારે તમારી નોટબુકમાં લખી દેવાની છે મિત્રો. ઓકે, હું તમને આ વિડીયો કમ્પ્લીટ કરીને એની પછી એ પિક સાઇન કરીશ, તો એ તમારા નોટબુકમાં જેવું દેખાય છે એવું જ તમારે નોટબુકમાં લખવાનું છે. ફર્સ્ટ ઓફ ઓલ, એજ્યુકેશન ક્વોલિફિકેશનમાં જે સૌથી વધારે પૂછાય છે એવી એપ્લિકેશનો લખેલી છે. મોડે કરવાની જવાબદારી તમારી છે. આ સાચું હશે ને તો તમે એપ્લિકેશનના પૂરેપૂરા માર્ક્સ મેળવી શકશો. કેવી રીતે ઉપયોગ કરવાનો એ હું તમને સમજાવું છું. ધારો કે ફર્સ્ટ તમારી જે ક્વોલિફિકેશન છે, ફર્સ્ટ પોસ્ટ છે, કઈ પોસ્ટ માટે, તો કે લાઇબ્રેરિયનની પોસ્ટ માટે પૂછાય છે. તો એના માટેનું ક્વોલિફિકેશનનું જે ખાનું દોરીશું એમાં નંબર 1 એક્ઝામ પાસ્ડ જે લખેલું હશે એમાં નંબર 1 લખવાનું. HSC ક્યાંથી પાસ થશે તો તમારે ફિક્સ એમાં બોર્ડનું નામ લખવાનું. આ જ બોર્ડનું નામ યાદ રાખજો, GHSE બોર્ડ, GHSE બોર્ડ. બરાબર, અને એને પાસ કરતા કેટલા વર્ષ, તો અહીંયા એનું ડ્યુરેશન, જે છેલ્લું ખાનું ગ્રેડ પછીનું ખાનું આવશે યર, એમાં લખેલું છે 2 years આફ્ટર SSC. 2 years આફ્ટર SSC એટલે 10મું ધોરણ પાસ કરો ત્યાર પછીના 2 વર્ષ. એટલે 10મું પાસ ક્યારે થાય તમારું, તો કે તમારા જન્મના 15 વર્ષે તમારું 10માનું રિઝલ્ટ તમારા હાથમાં આવશે, અને ત્યાર પછીના 2 વર્ષ એટલે કે 17 વર્ષે તમને આ HSCની ડિગ્રી મળશે. તો તમારું બર્થ ડેટ, તમે જે પર્સનલ બાયોડેટામાં બર્થ ઓફ ડેટ લખેલી છે એમાં મેં તમને એક ફિક્સ વર્ષ યાદ રાખવાનું કીધું છે, 1990. એમાં +17 કરી દેવાના. 1990માં +17 કરી દો એટલે તમને આ HSCનું વર્ષ મળી જાય. બરાબર, એના પછી બીજી એક્ઝામ પાસ બતાવવાની છે લાઇબ્રેરિયન માટે. HSC પછી બતાવવાનું છે BCom ઓર BA, બેમાંથી કોઈ પણ એક જ લખવાનું છે. કાં તો BCom લખો અથવા BA લખો. બરાબર, બેચલર ઓફ આર્ટ્સ અથવા બેચલર ઓફ કોમર્સ. આ બેચલર ડિગ્રી થઈ, તમે સ્નાતક કહેવાઓ, ગ્રેજ્યુએટ કહેવાઓ. એના માટે યુનિવર્સિટીનું નામ લખવાનું આવશે. હવે માત્ર યુનિવર્સિટી શબ્દ નથી લખવાનું, આના માટે તમારે એડ્રેસ જોવાનું, લખનારનું એડ્રેસ ક્યાંનું છે, જે એપ્લિકન્ટ છે એનું એડ્રેસ જોવાનું. હું તમને થોડીક માહિતી આપું છું. ધારો કે સુરતનું એડ્રેસ આપેલું છે, આ બાજુ નવસારીનું એડ્રેસ આપેલું છે, બરાબર, ભરૂચ કે અંકલેશ્વર સુધીનું એડ્રેસ આપેલું છે, તો તમારે યુનિવર્સિટીનું નામ લખી દેવાનું છે VNSG યુનિવર્સિટી, વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી. બરાબર, પણ એની આગળ પેલી બાજુ સમજો કે તમને આગળનું વડોદરા, અમદાવાદ, બરાબર, એ તરફના એડ્રેસ આપેલા છે, અમદાવાદ બાજુના એડ્રેસ આપેલા છે, ગાંધીનગરનું એડ્રેસ આપેલું છે, તો તમારે એમાં યુનિવર્સિટીનું નામ લખવાનું છે ગુજરાત યુનિવર્સિટી અથવા MS યુનિવર્સિટી. આ બેમાંથી કોઈ એક યુનિવર્સિટીનું નામ લખવાનું છે. હવે કોઈ પણ બેચલર ડિગ્રીને પાસ કરવા માટે ગ્રેડ પછીના ખાનામાં વર્ષ લખવાનું આવશે 3 years.
3 યર્સ એટલે મેં તમને સમજાવ્યું કે ધારો કે તમારું જન્મનું વર્ષ 1990 બતાવ્યું છે તમે પર્સનલ બાયોડેટામાં ડેટ ઓફ બર્થમાં, તો HSC 17 વર્ષ એટલે કે 2007માં પાસ કરો છો તમે, 2007. એના પછીના 3 વર્ષ તો 2007 + 3 એટલે 2010, બરાબર. તો બીકોમ કે BA એ તમે 2010માં કમ્પ્લીટ કરશો. ત્યાર પછી ત્રીજી એક્ઝામ તમારે કમ્પલસરી બતાવવાની છે લાઇબ્રેરિયન માટે. આ 3 પોસ્ટ બતાવવાની, એક પહેલું HSC, બીજું બીકોમ અથવા BA, અને ત્રીજું બતાવવાનું છે ડિપ્લોમા ઇન લાઇબ્રેરી સાયન્સ અથવા BLib, બેમાંથી કોઈ એક. ડિપ્લોમા ઇન લાઇબ્રેરી સાયન્સ અથવા BLib. BLib એટલે બેચલર ઓફ લાઇબ્રેરિયન, બરાબર. મોટાભાગના શિક્ષકો ડિપ્લોમા ઇન લાઇબ્રેરી સાયન્સ લખાવે, તો ઉપર જે યુનિવર્સિટી લખી છે એમાં આવા લીટા નહીં દોરવાની, એ યુનિવર્સિટીનું નામ પાછું લખવાનું. ધારો કે તમે ગુજરાત યુનિવર્સિટી લખ્યું છે તો તમારી નીચે પણ આ ડિપ્લોમા ઇન લાઇબ્રેરી સાયન્સ માટે પણ યુનિવર્સિટીનું નામ લખવાનું, ગુજરાત યુનિવર્સિટી. આ ડિગ્રી લેતા આ એક્ઝામ પાસ કરવા માટેનો સમય કેટલો છે તો કે 1 યર. 1 યર કોના પછી? આફ્ટર બીકોમ ઓર BA. બીકોમ કે BA પછીનું 1 વર્ષ. તો બીકોમ કે BA ધારો કે તમે 2010માં પૂરું કર્યું છે તો ડિપ્લોમા ઇન લાઇબ્રેરી સાયન્સ માટેનું વર્ષ લખવાનું 2011. ઓકે ફ્રેન્ડ્સ, તો લાઇબ્રેરિયન માટેની પોસ્ટ પૂછાય તો 3 ડિગ્રી બતાવવાની, 3 એક્ઝામ પાસ બતાવવાની. એક્ઝામ પાસવાળા ખાનામાં HSC, બીકોમ ઓર BA, ત્રીજું ડિપ્લોમા ઇન લાઇબ્રેરી સાયન્સ. એના વર્ષ કેટલા લાગશે મેં તમને કહી દીધું. HSC 17માં વર્ષે, એના પછીના 3 વર્ષે બેચલર ડિગ્રી, અને એના પછીના 1 વર્ષમાં ડિપ્લોમા ઇન લાઇબ્રેરી સાયન્સ. ઓકે, એના પછીની ડિગ્રી છે તમારી. એના પછીની પોસ્ટ પૂછાય છે, ધારો કે તમને પોસ્ટ પૂછાય છે સેલ્સમેન કે સેલ્સ ગર્લ અથવા સેલ્સ રિપ્રેઝેન્ટેટિવ. સેલ્સમેન, સેલ્સ ગર્લ અથવા સેલ્સ રિપ્રેઝેન્ટેટિવ. તો સેલ્સમેન માટેની પોસ્ટ પૂછાઈ હોય તો પહેલી ડિગ્રી લખવાની છે HSC. HSC માટેનું બોર્ડ ફિક્સ છે GHSE બોર્ડ, ગાંધીનગર. આવું લખી દેવાનું પાછળ કોમા કરીને. SSC + 2 યર્સ, SSCના 15 પ્લસ બીજા 2 વર્ષ એટલે કે 17 વર્ષે HSC પાસ. એના પછી બીકોમ કે BA, બેમાંથી કોઈ એક ડિગ્રી, તો એ 3 વર્ષે એ પાસ. યુનિવર્સિટી મેં તમને સમજાવ્યું છે કેવી રીતે યુનિવર્સિટી લખવાનું છે, કઈ યુનિવર્સિટીનું નામ લખવાનું છે. આ 3 જ યુનિવર્સિટીના નામ તમારે યાદ રાખવાના છે. VNSG યુનિવર્સિટી અથવા ગુજરાત યુનિવર્સિટી અથવા MS યુનિવર્સિટી, પણ એ લખનારના એડ્રેસ પ્રમાણે આવશે, બરાબર. તો બેચલર ડિગ્રી લેતા 3 વર્ષ, અને ત્યાર પછી છે ડિપ્લોમા ઇન સેલ્સમેનશીપ. આ એક ડિગ્રી બતાવવાની, ડિપ્લોમા ઇન સેલ્સમેનશીપ. તો એ પણ ઉપર બેચલર ડિગ્રી જે યુનિવર્સિટીમાંથી લીધી છે એ જ યુનિવર્સિટીમાંથી આ ડિપ્લોમાનો કોર્સ થશે. તો એના માટેનો સમયગાળો છે 1 યર, બરાબર. સેમ યુનિવર્સિટી આવશે ને 1 યરનો, એટલે કે 1990નો જન્મ હોય તો 2007માં HSC, 2010માં બીકોમ કે BA અને 2011માં ડિપ્લોમા ઇન સેલ્સમેનશીપ. ઓકે, ચલો. ત્યાર પછીની પોસ્ટ છે, તમને પૂછાય છે રાઇટ એન એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ અકાઉન્ટન્ટ, અથવા ક્લાર્ક અથવા ઓડિટર. 3 પોસ્ટ માટેની. અકાઉન્ટન્ટની પૂછાય, અથવા ક્લાર્કની પૂછાય, અથવા ઓડિટરની પૂછાય. ઓડિટ કરવા કંપનીમાં જાય ને એના માટેનો ઓડિટર આવે. તો આ 3 પોસ્ટ માટેની સેમ ડિગ્રીઓ આવશે. એક્ઝામ પાસવાળા ખાનામાં 3 ડિગ્રીઓ બતાવવાની. પહેલી HSC, જે તમે ગુજરાત હાયર સેકન્ડરી બોર્ડમાંથી પાસ કરવાના છો, GHSE બોર્ડમાંથી. કેટલા વર્ષે? 17 વર્ષે. હવે પેલું SSC + 2 યર એટલે 17 વર્ષ, આવું માઇન્ડમાં રાખવાનું. SSC + 2 યર્સ એટલે કેટલા વર્ષ? 17 યર્સ, બરાબર. 17 વર્ષે HSC જન્મના વર્ષથી. ત્યાર પછી ફિક્સ બીકોમ જ બતાવવાનું, BA નહીં બતાવવાનું, કે BSc પણ નથી બતાવવાનું. કેમ? તો કે અકાઉન્ટન્ટ, ક્લાર્ક અને ઓડિટર 3 કોમર્સના વિદ્યાર્થી બને. ઓકે, તો બીકોમ જ બતાવવાનું છે, બીજું કંઈ નહીં બતાવવાનું. યુનિવર્સિટી મેં તમને કહ્યું એ પ્રમાણે લખવાની છે તમારે. બેચલર ડિગ્રી છે બીકોમ એટલે એના 3 વર્ષ થાય, તો 17 + 3 કરી દેવાના. એટલે 17મું વર્ષ જે આવશે જન્મના વર્ષથી એમાં +3 ઉમેરી દેવાના છે. આપણે પેલું એક વર્ષ પકડી રાખીએ 1990નું, તો 2007માં HSC પાસ, 2010માં બીકોમ પાસ, અને ત્રીજી ડિગ્રી બતાવવાની છે MCOM. સેમ યુનિવર્સિટીમાંથી MCOM કરતાં 2 વર્ષનો સમય થાય.
એટલે 2010 + 2 એટલે 2012માં એમકોમ પૂરું થાય. તો અકાઉન્ટન્ટની પૂછાય, આ વધારે પૂછાય છે એવી જ બધી મેં લખેલી છે આગળ પહેલાં. અકાઉન્ટન્ટની પૂછાય છે તો HSC બીકોમ ને એમકોમ 3 ડિગ્રી બતાવવાની. અકાઉન્ટન્ટ એટલે એમાં CA ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ લખાય નહીં. ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ વ્યક્તિ અલગ છે ને અકાઉન્ટન્ટ વ્યક્તિ અલગ છે. બરાબર? ઓકે, તો આ થઈ અકાઉન્ટન્ટ માટેની ડિગ્રીઓ. ફરીથી 3 ડિગ્રી બતાવવાની HSC બીકોમ ને એમકોમ. યુનિવર્સિટી મેં બતાવી દીધી. HSC 17મા વર્ષે ગુજરાત હાયર સેકન્ડરી બોર્ડમાંથી પાસ બતાવવાનું ગાંધીનગર. બીકોમ અને એમકોમ એટલે કે બેચલર ડિગ્રી અને માસ્ટર ડિગ્રી આ બંનેનો સમયગાળો આપેલો છે સેમ યુનિવર્સિટીમાંથી થશે. બીકોમ 3 વર્ષે અને એમકોમ 2 વર્ષે. એટલે 3 અને 2 આવું નથી લખવાનું પેલા છેલ્લા ખાનામાં, વર્ષ કીધા મેં તમને સમજાવીને. બરાબર, ઉદાહરણ સહિત. ચલો, ચોથી પોસ્ટ છે સ્ટેનોગ્રાફર અથવા સ્ટેનોટાઇપિસ્ટ અથવા ક્લાર્ક કમ ટાઇપિસ્ટ. 3માંથી ગમે તે એક લખેલું આવી શકે. સ્ટેનોગ્રાફર, સ્ટેનોટાઇપિસ્ટ અથવા ક્લાર્ક કમ ટાઇપિસ્ટ. તો આના માટે પહેલી ડિગ્રી કઈ જોઈએ? પહેલી ડિગ્રી આવશે HSC ગુજરાત હાયર સેકન્ડરી બોર્ડ ગાંધીનગરમાંથી. 17 વર્ષ, SSC +2 યર્સ એટલે 17 યર્સ. જન્મના વર્ષમાં 17 પ્લસ કરી દેવાના એટલે HSCનું વર્ષ આવી જશે. પછી બેચલર ડિગ્રી બતાવવાની સ્ટેનોગ્રાફર કે સ્ટેનોટાઇપિસ્ટ કે ક્લાર્ક માટે. બીકોમ જ આવે, કોમર્સના વિદ્યાર્થી થાય આ ડિગ્રી. યુનિવર્સિટી મેં તમને સમજાવ્યું છે એ પ્રમાણે લખવાની, 3માંથી કોઈ એક. બેચલર ડિગ્રી છે એટલે એના 3 વર્ષ લાગશે. બરાબર. ત્યાર પછી સ્ટેનોગ્રાફર હોય, સ્ટેનોટાઇપિસ્ટ હોય કે ક્લાર્ક કમ ટાઇપિસ્ટ હોય તો એના માટે GCCની એક્ઝામ બતાવવાની. સ્ટેનોગ્રાફર માટે બરાબર GCCની એક્ઝામ બતાવવાની. કાઉન્ટ્સમાં લખવાનું છે, સ્પીડ ખાસ લખવાની છે. ગુજરાતીના 25 શબ્દો પર મિનિટ, વર્ડ પર મિનિટ, WPM પાછળ લખાય. ગુજરાતી 25 WPM એટલે કે વર્ડ પર મિનિટ. અને ઇંગ્લિશની સ્પીડ બતાવવાની છે 40 વર્ડ પર મિનિટ. બરાબર, એ 1 વર્ષે થાય. GCC 1 યર થાય. હવે તમને સ્ટેનોગ્રાફર, જો સ્ટેનોટાઇપિસ્ટ પૂછ્યું હોય ને, સ્ટેનોગ્રાફર કે સ્ટેનોટાઇપિસ્ટ પૂછ્યું હોય તો આ 2 GCC સુધી બતાવવાનું. પણ તમને કીધું છે ક્લાર્ક કમ ટાઇપિસ્ટ. બરાબર, તો એના માટે HSC બીકોમ GCC બતાવવાનું. અને ત્યાર પછી ડિપ્લોમા ઇન સ્ટેનોગ્રાફી. સ્ટેનોગ્રાફર માટે પણ આ લખવાનું છે. સ્ટેનોટાઇપિસ્ટ માટે ખાલી GCC બતાવો તો ચાલે. સ્ટેનોગ્રાફી અને ક્લાર્ક કમ ટાઇપિસ્ટ માટે ડિપ્લોમા ઇન સ્ટેનોગ્રાફી પણ બતાવવાની. એટલે કે બધી ડિગ્રીઓ બતાવવાની. તો એની સ્પીડ અલગ છે. ગુજરાતી 40 વર્ડ પર મિનિટ, ઇંગ્લિશ 60 વર્ડ પર મિનિટ. નીચે લખેલું જ છે. સેમ યુનિવર્સિટી, એને પણ 1 યરનો કોર્સ છે. બરાબર, એટલે HSC જન્મ બર્થ ડેટમાં 1990 હોય તો HSC 2007, 2010માં બીકોમ, 2011માં GCC અને 2012માં ડિપ્લોમા ઇન સ્ટેનોગ્રાફી. ક્લિયર? ત્યાર પછી મોસ્ટ IMP એવી એક બીજી ક્વોલિફિકેશન, એ છે કમ્પ્યુટર ઓપરેટર અથવા કમ્પ્યુટર પ્રોગ્રામરની. કમ્પ્યુટર ઓપરેટર અથવા કમ્પ્યુટર પ્રોગ્રામરની. બરાબર, તો કમ્પ્યુટર ઓપરેટર અથવા કમ્પ્યુટર પ્રોગ્રામર પૂછાયું હોય, બંનેમાં ડિફરન્સ છે, જરા ધ્યાનથી સાંભળજો. તો પહેલાં કમ્પ્યુટર ઓપરેટરનું હું તમને ખાલી કહું છું, સાંભળજો. કમ્પ્યુટર ઓપરેટર માટે કીધું હોય ને તો પહેલાં HSC બતાવો. હવે આગળ સમજાવ્યું છે કે ગુજરાત હાયર સેકન્ડરી બોર્ડમાંથી થાય 17 વર્ષે. SSC +2 યર્સ એટલે 17 યર્સ એડ કરવાના જન્મના વર્ષમાં. પછી બેચલર ડિગ્રીમાં BA, BCom કે BSc 3માંથી ગમે તે લઈ શકો. BA, BCom કે BSc કોઈ પણ એક લઈ શકો છો. 3 સાથે આવી રીતે નથી લખવાનું. ઓપરેટરની વાત કરું છું. કોમ્પ્યુટર ઓપરેટરની પૂછાઈ છે પોસ્ટ માટે, તમને ક્વોલિફિકેશન પૂછેલું છે. તો એક્ઝામ કઈ કઈ બતાવવાની છે? HSC, BA, BCom ઓર BSc. યુનિવર્સિટી સમજાવી છે. 3 વર્ષ એટલે કે જન્મના વર્ષમાં 17 પ્લસ કર્યા પછીના 3 વર્ષ, 12મા ધોરણ પછીના, HSC પછીના. બરાબર, અને ત્યાર પછી બતાવવાનું છે BCA, બેચલર ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન. BCA બતાવવાનું. બરાબર, હવે BCA જો તમારે બતાવવું છે, સાંભળજો જરા ધ્યાનથી. HSC પ્લસ BA, BCom કે BSc બતાવો અને BCA બતાવવું છે ડાયરેક્ટ તમારે, તો તમે આ વચ્ચેનું BA, BCom કે BSc કાઢી નાખો તો પણ ચાલે. એ 12મા ધોરણ પછી 3 વર્ષ
આના બતાવી દેવાના BCAના, તો પણ કમ્પ્યુટર ઓપરેટર. એટલે HSC અને BCA બે જ ડિગ્રી થાય. BA BCom BSc કરવાની કોઈ જરૂર નથી. બરાબર. આ કમ્પ્યુટર ઓપરેટર માટે પૂરું. પણ આની જગ્યાએ તમને શું પૂછાય છે? કમ્પ્યુટર પ્રોગ્રામરની એપ્લિકેશન પૂછાય છે. કઈ પોસ્ટ માટે પૂછાય છે? કમ્પ્યુટર પ્રોગ્રામર માટે. તો HSC બતાવો, BCA બતાવો અને એના નીચે MCA બતાવો. 3 ડિગ્રી કીધી મેં, HSC, BCA અને MCA. અથવા બીજો રસ્તો બતાવો, HSC, BA BCom કે BSc અને ત્યાર પછી MCA. બરાબર. પણ બને ત્યાં સુધી શિક્ષકોને આવું જ મગજ ચાલતું હોય, HSC પછી BCA અને MCA કમ્પ્યુટર પ્રોગ્રામર માટે. બરાબર. HSC બોર્ડ બતાવી દીધું. BCA માટેની જે યુનિવર્સિટી આવશે, MCA માટે પણ સેમ યુનિવર્સિટી. 2000 ધારો કે જન્મના વર્ષમાં 17 વર્ષ ઉમેરો તો 2007માં HSC પૂરી થાય. ત્યાર પછીના 3 વર્ષ BCAમાં, એટલે 2010, અને એના પછીના 3 વર્ષ MCAમાં, એટલે 2013. ખ્યાલ આવી ગયો મિત્રો? મોસ્ટ IMP બોર્ડમાં સૌથી વધુ વખત પૂછાયેલી એપ્લિકેશન છે મેડિકલ રિપ્રેઝેન્ટેટિવની. બોર્ડમાં સૌથી વધુ વખત પૂછાયેલી એપ્લિકેશન છે મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ. લગભગ 7 થી 8 વખત બોર્ડમાં મેડિકલ રિપ્રેઝેન્ટેટિવની એપ્લિકેશન પૂછાયેલી છે. બરાબર. તો મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ અથવા લેબ આસિસ્ટન્ટ અથવા લેબ કોઓર્ડિનેટર, એમના માટેની ડિગ્રી બતાવું છું. હવે પહેલું ફક્ત છે ને મેડિકલ રિપ્રેઝેન્ટેટિવનું સમજીએ. તો મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ માટે પહેલાં HSC બતાવો. બોર્ડ તમને ખબર છે, ગુજરાત હાયર સેકન્ડરી બોર્ડ બતાવવાનું, ગાંધીનગર. SSC + 2 years મતલબ કે 17 વર્ષ. ત્યાર પછી BSc બતાવવાનું છે. બરાબર. BSc બતાવવાનું. યુનિવર્સિટી તમને સમજાવ્યું છે એ પ્રમાણે યુનિવર્સિટી 3માંથી કોઈ એક લખવાની છે. બેચલર ડિગ્રી છે BSc. આમાં BA BCom નહીં ચાલે. મેડિકલ રિપ્રેઝેન્ટેટિવમાં કમ્પલસરી BSc જોઈએ. એ 3 વર્ષનો કોર્સ. બરાબર. એટલે 12માનું જે વર્ષ આવે એમાં 3 વર્ષ પ્લસ કરવાના છે. ત્યાર પછી ડિગ્રી બતાવવાની છે, એક્ઝામ બતાવવાની છે MSc. સેમ યુનિવર્સિટી, માસ્ટર ડિગ્રીનો કોર્સ છે, એટલે એને 2 year બતાવો. ક્લિયર? પણ ધારો કે આની જગ્યાએ લેબ આસિસ્ટન્ટ કે લેબ કોઓર્ડિનેટર પૂછાય છે, તો આ MSc બતાવવાની જરૂર નથી. HSC અને BSc ઇનફ છે. MSc બતાવો તો પણ ચાલે, પણ HSC અને BSc ઇનફ છે. બરાબર. તો આ મોસ્ટ IMP મેડિકલ રિપ્રેઝેન્ટેટિવની પણ મેં તમને સમજાવ્યું. હવે આવે છે સેકન્ડરી ટીચર. સમજીએ આપણે. શિક્ષક માટે પૂછાય. કયા ધોરણ માટે? 8, 9 અને 10. સેકન્ડરી ટીચર એટલે ધોરણ 8, ધોરણ 9 અને ધોરણ 10. આ 3 ધોરણના શિક્ષક માટેની સમજાવું. બરાબર. સૌથી પહેલાં સેકન્ડરી ટીચર માટે પૂછાય છે તો એ સબ્જેક્ટનું નામ બી લખેલું હશે સાથે, કે ભાઈ સેકન્ડરી સ્કૂલમાં મેથેમેટિક્સ માટે જોઈએ છે, ઇંગ્લિશ ટીચર જોઈએ છે, સાયન્સ ટીચર જોઈએ છે, આવું લખેલું હશે. બરાબર. તો એમાં સૌથી પહેલી ડિગ્રી બતાવવાની છે HSC. જરા ધ્યાનથી એક્ઝામ જોઈ લેજો, કઈ કઈ એક્ઝામ આપવી પડે. પહેલાં તો HSC પાસ કરવી પડે, ગુજરાત હાયર સેકન્ડરી બોર્ડમાંથી. 17 વર્ષે પાસ થશે. પછી BA કે BSc જ બતાવવાનું. અંદર BCom નહીં આવે સેકન્ડરી ટીચરમાં. તમને એમ પ્રશ્ન થાય, સર કેમ નહીં? તો કોમર્સનો કોઈ સબ્જેક્ટ 8, 9, 10માં આવતો નથી, એ નહીં ચાલે. એટલે મતલબ એની જરૂર નથી. SSમાં ઇકોનોમિક્સ આવે, પણ એના માટે કંઈ સ્પેશિયલી કોમર્સના શિક્ષકને એપોઇન્ટ કરવામાં નથી આવતો. બરાબર. તો HSC અથવા BA કે BSc લેવામાં આવે છે. યુનિવર્સિટી મેં તમને સમજાવ્યું છે એ પ્રમાણે આવશે. BA ક્યારે અને BSc ક્યારે એની પણ માહિતી આપી દઉં. ધારો કે તમને કોઈ લેંગ્વેજ સબ્જેક્ટ માટેના ટીચરની જોબ પૂછેલી છે, પોસ્ટ આપેલી છે, કે ભાઈ ઇંગ્લિશ ટીચર જોઈએ છે, ગુજરાતી ટીચર જોઈએ છે, હિન્દી ટીચર જોઈએ છે, સંસ્કૃત ટીચર જોઈએ છે, SSના ટીચર જોઈએ છે. બરાબર. તો આના માટે બતાવવાનું HSC પછી BA. ધ્યાનથી સમજી લેજો. લેંગ્વેજ ટીચર અથવા SS માટે બતાવવાનું છે BA. પણ એની જગ્યાએ મેથેમેટિક્સ ટીચર, સાયન્સ ટીચર, આ બેમાંથી કોઈ આપ્યું હોય સેકન્ડરી ટીચર તરીકે, તો ત્યારે બતાવવાનું HSC પછી BSc.
હવે આ બંને બેચલર ડિગ્રી છે એટલે એના 3 વર્ષ આવે. અને ત્યાર પછી કમ્પલસરી બતાવવાનું બીએડ, એટલે HSC BA બીએડ અથવા HSC BSc બીએડ. સેમ યુનિવર્સિટીમાંથી બીએડ કરતાં 1 વર્ષ લાગે, 1 વર્ષનો સમય આપવાનો, બરાબર. તો આ થઈ ગયું સેકન્ડરી ટીચરની પોસ્ટ માટેનું ક્વોલિફિકેશન. લેંગ્વેજના અથવા એસએસના શિક્ષક માટે હોય તો શું લખવાનું, મેથેમેટિક્સ અને સાયન્સના ટીચર માટે શું લખવાનું એ પણ સમજાવ્યું. હવે છે હાયર સેકન્ડરી ટીચર. સ્કૂલનું નામ પણ હાયર સેકન્ડરી સ્કૂલ લખેલું હોય. ફોર ધ પોસ્ટ ઓફ, પછી જે પોસ્ટનું નામ આપ્યું હોય, બરાબર, એના પછી તમને સાથે લખેલું હોય કે ભાઈ હાયર સેકન્ડરી સ્કૂલની અંદર તમારે એપ્લાય કરવાની છે, બરાબર. સો હાયર સેકન્ડરી ટીચર માટેની પોસ્ટ જોઈ લઈએ આપણે. એના માટે પહેલું HSC બતાવવાનું છે, ગુજરાત હાયર સેકન્ડરી બોર્ડમાંથી 17 વર્ષે પાસ. પછી BA BCom અથવા BSc ત્રણમાંથી ગમે તે એક, BA BCom કે BSc ત્રણમાંથી ગમે તે એક હાયર સેકન્ડરી માટે. તો BA ક્યારે, તો તમને ઇકોનોમિક્સ ટીચર અથવા બિઝનેસ એડમિનિસ્ટ્રેશન એટલે કે BAના વિષય ભણાવવા માટે શિક્ષક માગ્યો હોય, અથવા તમને લેંગ્વેજ સબ્જેક્ટ જે છે ગુજરાતી કે ઇંગ્લિશ, ખાસ કરીને ઇંગ્લિશ માટે, તો એના માટે BA HSC પછી BA બતાવવાનું. અકાઉન્ટ ટીચર કે તમને સ્ટેટિસ્ટિક ભણાવવા માટે ટીચરની જરૂર હોય, પોસ્ટ પૂછેલી હોય, તો બતાવવાનું BCom. અને 11-12 સાયન્સની સ્કૂલ જો પૂછેલી હોય અને એમાં ફિઝિક્સ, મેથ્સ, કેમેસ્ટ્રી કે બાયોલોજી પૂછેલું હોય, ફિઝિક્સ, મેથ્સ, કેમેસ્ટ્રી કે બાયોલોજી પૂછેલું હોય, તો HSC પછી બતાવવાનું BSc, બરાબર. તો આ થઈ ગઈ બેચલર ડિગ્રી. 3 કયા સબ્જેક્ટ માટે શું લખવાનું છે એ મેં તમને સમજાવ્યું હમણાં. યુનિવર્સિટી તમને ખબર છે કઈ રીતે લખવાની છે. 3 વર્ષ એના પણ બતાવવાના બેચલર ડિગ્રીના. જન્મના વર્ષ પછીના 17 વર્ષે HSC, એના પછીના 3 વર્ષે BA BCom કે BSc. હવે ત્યાર પછી કમ્પલસરી માસ્ટર ડિગ્રી કરવી પડે હાયર સેકન્ડરી ટીચર તરીકે જોડાવવું હોય સ્કૂલમાં. તો તમે HSC પછી BA લખ્યું છે તો આપણે લખવાનું MA. જો HSC પછી BCom લખો છો તો આપણે લખવાનું MCom. અને HSC પછી BSc હોય તો MSc. યુનિવર્સિટી સેમ સમજાવી, 2 વર્ષનો સમય એમાં લાગે માસ્ટર ડિગ્રી કરતાં. ત્યારબાદ બીએડ બતાવવાનું, બરાબર, સેમ યુનિવર્સિટી, એના માટેનો 1 યરનો કોર્સ. ખ્યાલ આવી ગયો ફ્રેન્ડ? તો દરેક સબ્જેક્ટ માટે, ધારો કે મેં તમને પૂછે છે અકાઉન્ટ ટીચર, તો અકાઉન્ટ ટીચર માટે શું ડિગ્રી બતાવવાની, HSC BCom MCom BEd, આટલી એક્ઝામ બતાવવાની. વર્ષ કઈ રીતે મેં તમને સમજાવી દીધા. ઓકે ફ્રેન્ડ્સ, હજી આગળ છે બીજી પોસ્ટ, બરાબર, એના નેક્સ્ટ વિડીયોમાં એ સમજાવીશ. આટલું જે તમને સેન્ડ કરું એ તમારે હોમવર્ક તરીકે લખી દેવાનું છે. ઓકે મિત્રો, બાય.